આણંદ જિલ્લાના સોજિત્રાના પીપળવા ગામની બેંક ઓફ બરોડામાં નકલી સોનું તારણમાં મૂકી લોન મેળવી બેંક સાથે 31.55 લાખની ઠગાઈના ગુનામાં આણંદની એસઓજી પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી તપાસ કરી છે. પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાના આધારે જુદી જુદી 7 વ્યક્તિઓના નામે ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે. જેમાં પીપળાવ ગામનો મિતેશ પરમાર ગામના લોકોને બેંકના કામકાજ અને જુદા જુદા પ્રકારની લોન મેળવવા માટે મદદ કરતો. તે સાથે બેંકમાં પણ તેની સાથે ઓળખાણ હતી. તેનો લાભ લઈને મિતેશ પરમારે બેંક સાથે ગોલ્ડ લોનના આધારે ઠગાઈ કરવાનો પ્લાન બનાવ્યો. જેમાં લોનના વેલ્યુઅર તરીકે કામ કરતા સોની અનિલકુમાર કનૈયાલ સોનીનો પણ સાથે મળ્યો હતો. જ્યારે નકલી સોના માટે મિતેશ પરમારે પોતાના મિત્ર ગભુ ઉર્ફો મોરલી બાપુભાઈ ભરવાડની મદદ લીધી અને ત્રણેય જણાએ બેંક સાથે ગોલ્ડ લોન મેળવવાનું કૌભાંડ આચર્યું હતું. કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો. વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો. આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણાં છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા. સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે. જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા. જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સરણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી. જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર. તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલકુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી. જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ ₹31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે. આ કામમાં અનિલકુમાર કનૈયાલાલ સોની કે જે વેલ્યુઅર તરીકે સર્ટિફાઈડ વેલ્યુઅર તરીકે કામ કરી રહ્યા હતા, જે 9 વર્ષથી બેંક સાથે સંકળાયેલા હતા તેમજ 40 વર્ષથી સોનીના ધંધા સાથે સંકળાયેલા છે, એમની આમાં સંડોવણી હતી. એ આરોપીઓએ જે ભરવા આવી કાવતરું કરીને આ રીતે આખી ઠગાઈને અંજામ આપ્યો છે. હા, કારણ કે આમાં 7 અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ તારીખોએ એમની જોડે આ પ્લાનિંગ કરીને આ કાવતરું કરવામાં આવ્યું હતું, જેથી જે આમાં સંડોવાયેલો આરોપીઓ છે એમના અગાઉથી આના પ્લાનિંગ હતા. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.